એક સમય એવો લૂંટારાઓનો સમય, બારવટીઓનો જમાનો. એટલે આવા ટૂંકા રસ્તા હોય, ઊંડા રસ્તા હોય, ડુંગરાળ રસ્તા હોય, એમાં આપણા લોકો લૂંટારાઓ ગોઠવાઈને બેઠા હોય. એમાં એક જણો ઘોડી લઈને નીકળ્યો, 8 આંગળીમાં વીંટ્યું, ડોકમાં ટૂંપીઓ, ઘોડી પણ એવી, હોનાની શર્ટ. અને ઓલા કીધું છે કોક મોટો માણસ ને આનો ગોબો ઉપર લેવાય. એટલે નદી ઊંડી હતી, આવ સિંઘોડા નદી જેવી. સિંઘોડા નદી જેવો ઊંડો ગાળો નદીનો. એને ઓલાને થયું તો છે ને આપણે સામે આમ ઘોડી ઢાળ ચડે ને, એ ઢાળ ચડે ને ત્યારે ઘોડી ધીમી પડે એટલે ઉપલી આપણે હુમલો કરી નાખીએ. પણ ઓલો એવો શોખીન માણસ, સાહેબ, કપડા ઉપર ડાઘ નહીં હો, મજબૂત માણસ. અને આમ નદીમાં જ્યાં નદી પાસે પાણીના વેન પાસે જ્યાં ઘોડી આવી એટલે આ માણસ ફટ દઈને ઘોડી નીચે ઉતરી ગયો. શું કામ? એ કે ઘોડીના પગ છે પાણીવાળા થાય અને પછી પાછી માટીમાં ધૂળમાં ચાલે તો એ માટી પાછી એના પગે ચોંટી જાય, એની કરતાં હું પગ એના પલળવા ન દઉં. મારા પગ પલળશે તો ઘોડી ઉપર છે તે તો હુકાઈ જાય. સાહેબ, ઘોડી તેડી લીધી. અને ઓલા 8 જણા હતા, 8એ રાજીનામા દીધા કે આને લૂંટાવા જઈએ તો આપણે કૂપનમાં લઈ નીકળી જાય. આ તારો બાપ ઘોડી આખી તેડી લે. અને એ ભાઈએ તે સામે કાંઠે એટલે વેન વટાડીને ઘોડી મૂકી દીધી. અને જો મૂંગો ઘોડી માથે ચડી જાય તો કાંઈ વાંધો નહીં. ઘોડી આમ મૂકીને કે બળ બહુ પણ હિંમત નહીં હો. બોલે કે તો પાડી દેવાય એને. અને પાડી એ દીધો. એમ આમાં જેની પાસે હિંમત નહોતી ને સાહેબ, એ પડી ગયા છે. અમારો ભૂરો આપણા વાવાઝોડું હતું ને તે બધું ફરવા નીકળ્યો, આટા મારવા. તે બધા થાંભલા ને બધું હલબલી ગયું હતું. આ બાજુ ઉનાવ સાઈડ ને આપણે બહુ હતું. તે એમાં એની માથે તાર પડ્યો, ભૂરા માથે તાર પડ્યો ને તો ઉલળવા મળ્યો, એ મેર્યો ઝટકા મળ્યો ખાવા. પછી ભૂરાને ખબર પડી, હૈયા આવી ગયો કે લાઈટ તો કીધું નહીં વહી ગયેલી. પછી એકલો કેલો કે હાશ અહીંયા સડી ગયું તો નકર આગળ મરી જાય. મને પછી ખબર પડી આ 15 દિવસ આમાં કરંટ જ નથી આવેલો. જો આ બુદ્ધિ છે સાહેબ, આ માનસિકતા છે. એક જણાને ઓપરેશન થિયેટરમાં લીધો દર્દીને. તમે કીધું ને અમુક અહીંયા દુબળાય, કોકને ઇન્જેક્શન ભરે તો એ થ્રુ જાય. તો એ ઓપરેશન થિયેટરમાં લીધો. હા સાહેબ, અહીંયા મને હું ગામ લાગ્યા નહીં કે બસ બટા આગળ તારો ગોબો ઉપાડવાનો છે. એટલે ટૂંકમાં એણે ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ આમ જો જિંદગીમાં કોઈ દી માંદો નથી પડ્યો અને મારું જિંદગીમાં પહેલી વાર ઓપરેશન થાય, પહેલી વાર. ત્યાં ડૉક્ટર કે ચિંતા કરીમાં હું પહેલી જ વાર ઓપરેશન કરું. એટલે અમુક છે ને સાહેબ, દર્દીની સાથે હોય ને એ અમુક ડૉક્ટરને કરતા ડાયા હોય. આ કોરોનામાં મેં જોયું છે 50% એની હારે રહેવાળે માન નાખ્યા. ડૉક્ટર આમ જાય તેને હાચે ઓક્સિજન વધારે. હું તારું બાપ ઘીની નાયલું છે એને એમ કે હા આપણે હાચે ખોલ નાખીએ ને તેને હાચે બોલો કેટલુંક લે ડોહો. આ ખૂબ ઉપાડ લીધા. પહેલી વાર આવી બીમારી આવી સાહેબ. ખાટલાય દર્દીને ગોતવાના, દવાય દર્દીને ગોતવાની, બાટલાય દર્દીને ગોતવાના. ઇન્જેક્શન છે કે ઇન્જેક્શન કોને દાંડે ચડાવી દીધા એ મને ન સમજાય. અને પાછું બધાને ખબર પડી ગઈ. આપણે પૂછીએ ને કે આપણે ફોન કરે આપણે, અથવા આપણે કોકને ફોન કરીને એમને કે ભાઈ ત્યાં એક બેડની ત્યાં વ્યવસ્થા કરી દો ને એક ભાઈને. તો એ સાંભળો શું કહે ખબર? ઓક્સિજન લેવલ કેટલો જાય. તારો દાદો ક્યાં ડૉક્ટર હતો તું મંડાણો લેવા દેવા વગર. હા, હું બધાને ખબર પડી ગઈ છે ખરું. અને હકીકત જેની મૂળ દવા ન હોય ને એની બહુ દવા હોય. આપણે ડાયાબિટીસની મૂળ દવા તો બીજી છે જ નહીં. તમે જેની ઘરે જાઓ ને આપણે કે 1 કપ મોળી સા કરજો તો સાંભળો શુગર આવ્યું, જાણે વેવાય આવ્યો હોય એમ.
સુગર આવ્યું આપણે કે આવ્યું ને. જેટલાની ઘેરે તમે ચા પીવા જાઓ એટલી દવા તમને મળે. સુગર એમ એવું કાંઈ ચિંતા નથી. આકડાના પાનને પગને તળિયે બાંધીને હુઈ જાય. ડીટીયુ છે એ આંગળી અને અંગૂઠાની વચ્ચે આવે. આપણે કે કાંઈ વાંધો નહીં, બીજા ઘેરે જાય, બીજે દીધી એક કપ મોળી ચા કરી. એમ તમને ડાયાબિટીસ? એમ એમાં કઈ છે નહીં. કઈ મેથીનો ભૂકો કરી તમે 15 જગ્યાએ ચા પીવા જાવ ને તો દુનિયાનું બાજરોય બાકી ન રહે. અને પલાળી બાજરાને એને પછી મેથી ભેગો રાખી એટલે પણ તું રહેવા દે ને ભાઈ, આંધળી જેવું થાય. આંધળી થઈ ને એને આવી દબાવ. હા હું ટેરા જેવું છું તો આપણે કે આંધળી થઈ. એમ આંધળી લીમડાના પાંદડા વાટીને સોપડો એટલે આપણે લીમડાના સોપડી. બીજા ઘેરે જાય ત્યાં કે હું આ ટેરા જેવું હું છું, આપણે કે આંધળી. હું સોપડ્યું લીમડાના પાન. કોણે કીધું હતું? વાઘમસિંહ સાહેબે. એને શું ખબર હોય? લીમડો ન હોય, લીમડો ન હોય. આવેળના પાનના ડોડવાને વાટી લઢી અને પછી સોપડો એટલે આપણે પછી આવેળના પાંદડા સોપડો. ત્યાં બીજા ઘેરે જઈએ આપણે તરત કે હું ટેરા જેવું હું છું, આપણે કે આંધળી. હું સોંપડ્યું આવેળના ડોડવા. કોણે સીંજ્યો? આપણે કે રમણીકભાઈ. બાળેટાવને શું ખબર હોય? કોથમરી વાટીને સોપડો. કોથમરી શેલે સાહેબ આંધળી રે આંખ વહી જાય, મૂળ મુદ્દો વયો જાય. એકને હોસ્પિટલમાંથી દાદાને કહી દીધું એના પરિવારને કે તમે આને ઘરે ઘરે સેવા કરો. એટલે મૂળ તો ભાભો અહીંયા હકનો નહોતો રહેતો, અપલખણો. કમ્પાઉન્ડર તમે કોનો દીકરો? આ ગગી કોની દીકરી? એટલે આખો દી ધ્યાનમાં રાખવો પડતો. પછી કીધું આપી દે ભાઈ, પાણી આપી દે બધા. તો એ પાણી આપીને ઘડીક પ્રોગ્રામમાં બેસી છે. ત્યાં જમાડ્યા બહુ આજે અમને. હા કેવી તાણ્યું કરતો હતો. હા 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 એવું કારક ઘીરે રાખીને જમવાનું જ ખબર. હા પરબારા તાણ્યું કરતો હતો. હજુ લેવું જો હે પરેણે ખવડાવ્યું બોલો. ફૂલવાળી દીધો એને એ પતિ પત્ની. આમ હવે તો જે આમ યુવાન બધા હોય ને એ એકલા બેઠા બેઠા વાતો કરતા ને તમે સાંભળજો, તમને એમ થાય કે ઓહો હો બસ આખી દુનિયા આમાં બેમાં છે, બાકી પૂરું થઈ ગયું. ગળગળા થઈને વાતો કરતા ઓલી વળી બાજુમાં બેઠો. અને આમ તમે અમદાવાદ બાજુ જાઓ ને, વટી જાઓ ને ઓલી બાજુ, અહીંયા બકા કે બકા. કેમ છો બકા? બકા કે એટલે બકો ને બકી. જોકે ભાગવતના પાત્રો છે બકાસુર અને પૂતનાનું નામ મૂળ નામ બકી છે. બે બેનભાઈ છે બકો બકી. એ હવે આવ્યા 5000 વર્ષ પછી હવે પ્રગટ્યા બકો ને બકી. એક જ ઘરમાં આવ્યા કે બકા કે હા તને ખબર નથી હું કેટલો તને પ્રેમ કરું. તેની પત્ની કીધું કે ગાંડા હું તને જેમ તેમ પ્રેમ નથી કરતી, તારી હાટું આખી દુનિયા આખા જગતમાં લડી લઉં. એમ કે હા તક તો તું મારી હારે હું કામ બાદ છો? તક તું તો મારું જગત છો. હા હા ત્યારે એમ થાય કે આનું શું છે. એક દી ભૂરો મને કે કોઈ દી રીહામાનું બન્યો, કોઈ દી રીહામાનું જ નહીં. કાલ મારો જુનાગઢ પ્રોગ્રામ હતો ને તો કાલે હું જુનાગઢ હું કહેતો હતો એટલે આનંદ કરતો હતો. મેં કીધું આપણે અમારી બાજુ મેં કીધું કદાચ પતિ પત્નીનો ઝઘડો થાય તો પતિ એની પત્નીને આમ ડરાવા હાટું એમ કહે કે હવે જો કાંઈ ગાંડી મારે સામું બોલીને તો હું જુનાગઢ ભેગો થઈ જાય. આવી બીક દેખાડે. આ જુનાગઢ વાળા શું કહેતા છે?
તો એક બાપુ આગળ બેઠા હતા, મને કે એ હરિદ્વારનું કે પલ્લો લાંબો આવે પછી, અને વાતે હાશી ને એક જાય પછી તો પલ્લા ફેંકે જ જવાનું. એટલે ભૂરોય મને કીધું, મને કે ભાઈ કોઈ દી રિહાવાનું મેં હાવ બેન કર્યું. હું કહું કાં? મને કે હું જેથી રિહાવ ને તેથી મને ગમતું હોય ને એવું જ રાંધે, પછી આપણે સમાધાન કરી નાખવું. હું કે ભાઈ આ પોઈન્ટ છે સાહેબ, આ પોઈન્ટ છે. હે હા, બહુ સરસ પોઈન્ટ છે. ના થોડું થોડું ઝઘડો થોડો થોડો થવો જોઈએ, ન થાવ એમને થતો જ હોય ને. આમ મીઠી હાઈવે ઉપર જો ડ્રાઈવર જ ન આવે તો તમને હાઈવેની મજાની ખબર કેમ પડે? એ તો હવે આપણે ઘરની ગાડીઓ થઈ ગયું. બાકી જઈ આપણે મોવાથી બસમાં ચડ્યા હોય ને પછી લોંગડી સુધી હેન્ડલ પકડી પકડીને ઊભા હોય, અને તળાજાથી પછી બેહવામાં જે વારો આવે, સીટ મળે, એ રિઝર્વેશનમાં મજા ન આવે છે. શું કામ? પરિસ્થિતિમાં લઈ પસાર થયા પછી જે વસ્તુ મળે છે એનો આનંદ છે સાહેબ. આપણે બધાએ જે પરિસ્થિતિમાં લઈ પસાર થયા છે ને અત્યારે આનંદ કરી શકીએ છીએ ને એનું કારણ એ છે કે આપણે પાયાની ખબર છે. આજના કદાચ યુવાન છોકરાઓને ખબર નહીં હોય તાણ શું કહેવાય, અપડાઉન શું કહેવાય ને શું ખબર હોય. એડમિશન લેવા જવું માટે બાપુજીને ક્યાં ખબર હતી દીકરાઓ ક્યાં ભણે છે? હું તો યુવાન દીકરાઓને કહું છું કે પાયો ભૂલતા નહીં. પરિવારે જે ભોગ દીધો છે એવી પરિસ્થિતિમાંથી આપણે નીકળ્યા છીએ, અને એવો પરિસ્થિતિવાળો કદાચ કોઈ દર્દી મળી જાય ને તેથી એની અંદર પોતાની જાતને જોઈ લેજો. ઈશ્વર તમને બહુ સાહેબ શક્તિ આપશે. આપણે હું ઘણીવાર આપણે એમાં બધા ખૂબ આપણે ધ્યાન જ રાખીએ છીએ, સવાલ નથી સાહેબ. આપણી અત્યાર સુધીની વાતમાં સાહેબ એક પણ ડૉક્ટરની એ બાબત ફરિયાદ નથી સાહેબ. કોઈ દર્દી એમ ન કહી શકે કે અમને આ બાબત પેમેન્ટ બાબત અમને હેરાન કર્યા છે. આ મોટી વાત છે. શું કામ? બે નિદાન કરી છે. એટલે ઓલા દાદાને કીધું કે આને ઘરે લઈ જાઓ. હવે આ દવાખાને બાપો હસવાય એમ નથી, ઘરે સેવા કરો. તો જેમ ઓલે જળજીલની 11માં પાલખી ઉપાડે એમ ભાભાને ઉપાડ્યો. અને ભાભોય પણ લોભીનો કાંટો કેટલા દીધા ડૉક્ટરને કે કાંઈ નથી આપ્યું બાબા. એમ મોટો દીકરો ક્યાં કે આ તમારા માથા ઉપર ઊભો અહીંયા ઉમેર્યો. હા મળે નાનો એ આ બાજુ હંધાથી નાનો આ પગ હામો ખોડાનો. તમે બધા અહીંયા દુકાને કોણ છે? મરતી વખતે તને હજી મેળ નથી આવતો લોભિયા. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અંદર જે આપણને જે અવાજ આવે વાત એ છે કે અંદરથી જે હોકારો આવે, અંદરથી છે ભાવ આવે. અને ત્રીજી વાત સાહેબ, આ પ્રોગ્રામો, કથાઓ, રામકથાઓ અથવા તો આવા કાર્યક્રમો 2 વર્ષથી બંધ થયા. આપણે જોઈ છે જાહેરમાં નથી થતું. એક ભાઈ હમણાં જ મને 2 દી પહેલા જે વાત થઈ કે આમાં ફેર શું પડે? આ પ્રોગ્રામો ન થાય તો ફેર શું પડે? મેં કીધું ગુણવત્તા વહી જાય સાહેબ. માર્ક્સ મળે, ગુણ ન મળે. આપણે ભણ્યા છે ને સાહેબ. અત્યારના તો છોકરાઓ 90% લાવે, 85%, 100% તો ન લેતા હોય પૂરા, પણ મેળ આવ્યો તો લઈ લે એવા છે. એક છોકરાને 95% આવ્યા. સાહેબે શાબાશી આપે, વાહ દોસ્ત, બહુ સરસ છોકરા, નકર હમણાં તો વાત નહોતી તું આવું કરી. સરસ, કાંઈ કામ હોય કે છે એક સાહેબ કામ એટલું જ. હવે દર વખતે ઝેરોક્સ કરાવો ને, મારા ભાઈની ઝેરોક્સ બોલે પેપર ઝેરોક્સ કરાવી. પછી ખબર પડી મારી દીકરી ડાયરેક્ટ પોપડો ઉપાડી લીધો. ખરેખર પણ અત્યારે જે છોકરાઓને આવતા આપણે સન્માન કરીએ છીએ ને, વખાણ કરીએ છીએ. અને આપણે ભણતા હતા સાહેબ બેભાન થઈ જતા, આ 35% લાવ્યો ક્યાંથી, આને 20 નો આવે એમ સાહેબને બેભાન થઈ જાય. ટકાવારી ઓછી હતી સાહેબ, ગુણવત્તા વધારે હતી. કારણ કે હારો ગુણ જોતા ગયા ને. અને જીવનમાં રૂપ જરૂરી છે સાહેબ. રૂપથી લક્ષ્મીનો વાત છે. સ્વચ્છ રહેવું જ જોવે, બ્યુટી પાર્લરમાં જવું જ જોવે. હકીકત કહું, મજાક નથી કરતો સાહેબ, સત્ય કહું.
આ આખું વિષ્ણુ પુરાણમાં આનો ઉલ્લેખ છે કે જેવી રીતે આ દેશની સ્ત્રી જેટલા પોતાને શિંગાર સજે એટલા લક્ષ્મીજીનો વાસ થાય, લક્ષ્મીજી રાજી થાય. તો પુરુષે પાછું મોઢા ધોવા એવું હું નથી કહેતો કે એણે ગુંગા હોટું જવું ત્યાં. હા, આપણે તે જઈ આવવાનું, ફેશિયલ કરાવ્યાનું. આપણે તો ક્યારેય ગયા નથી, કહે છે સાહેબ કહેતો ના, પણ હું નથી જાતો કરે. એણે એ શરૂ કર્યું, તમારો પ્રોગ્રામ બની ગયા. નહીં, ખરેખર સાહેબ, એક બેન બ્યુટી પાર્લરમાં ગયા ને, ફેશિયલ કે હું ફેશિયલ જ કહે ને, ફેશિયલ કરાવ્યું, પણ સરસ કર્યું એમ. એવા બેનને ધોળા ફૂલ મોઢું કરી દીધું. એટલે બેને ફટ દઈને 500 રૂપિયા આપ્યા. બહુ સરસ. કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો? તમે પહેલી વાર આવ્યા પ્રેક્ટિસ કે તો પહેલાં શું કર? વાસણ ધોવાનો ધંધો કરતી. વાસણ ઉટકે મોઢું ઉટકી નાખ્યું. બોલો. એક ભાઈ એના પત્નીના બેગ, જૂની બેગ ખોલતા હતા અને એમાં એના પત્નીનું 9 ધોરણ પાસનું સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર બે મળ્યા. એમાં ગુણ લખ્યા હોય ને પછી એમાં ચાલ સરકત લખીએ ને હેઠે, તેમાં લખેલું અતિ ગુણવાન અને વિવેકી. બોલો, બેભાન થઈ ગયો. બોલો. હા, સમજાય પછી દાંત કાઢશું. લખેલા પ્રમાણપત્રો સાહેબ કોઈ દી કાયમ નહીં આવે. એ તો અંદરની વાત હોવી જોઈએ. લખિત પ્રમાણપત્રો સમાજ તો ગમે એવું ગમે એનું આપી દે. સારું આપી શકે અને ખહ કાઢી નાખે એવું આપી શકે. હે, એ સમાજના પ્રમાણપત્રો ઉપર ન ચલાય. આપણો અંદરનો ભરોસો નકર આ જંગલમાં નહીં. આ જંગલની વાત નથી, આફ્રિકાના જંગલનું જ કહીને. આપણે ગીરમાં બેઠા ને કઈ શું કામ? આ જંગલની વાત હોય જ નહીં, કારણ કે એમાં હાથીની વાત આવે છે. તો હાથી તો આપણા જંગલમાં છે નહીં. એટલે આપણે માપે બધું માપ રાખીને હાલવું પડે સાહેબ. આમ હા, 3 બાય 3 6 ફૂટનું ડિસ્ટન્સ. એ વાતમાં ડિસ્ટન્સ હોવું જોઈએ. હા, પછી ગોબાવી ન રખાય. હા, આવું થાય પછી. એટલે જંગલમાંથી ટૂંકમાં ભેંસ ભાગી. એટલી ઉતાવળે ભેંસ દાદા ભાગી. થોડુંક મોનિટર છે. એટલી ઉતાવળે ભાગી ને ભેંસ. અને ભેંસું ભાગે ને એની ઉતાવળ નહીં કાંઈ. પાડામાં કાંઈ ઉતાવળ ન હોય, એ ધીરે ધીરે જતા હતા. કોઈ દી તમે જોયું પાડા બાજ્યા એમ? એ બહુ ખૂટિયા બાંધે. કારણ કે ભેંસનું દૂધ જ તે ભારે છે. આપણે પી ગયા પછી જે હુઈ જતા હોય આપણે પીધા ભાઈ હુઈ જતા હોય તો પાડો તો એનું સંતાન છે. પણ ભેં એવી રીતે ભાગી ને તો ઉંદરડો આડો ફર્યો. ભગરબેન કેમ ભાગ્યા? કેમ ભાગો છો? તો ભેંસ કે તું એ ભાગી કે કેમ? જંગલમાં પોલીસ આવી કે આપણે પણ શું કામ ભાગવું જોઈએ? આપણે ક્યાં હાથો નાખ્યો ત્યાં? અરે હાથાનો દીકરો થામાં હાથી પકડવા આવ્યા. પોલીસ હાથીને પકડવા આવી છે, ભાગ. કે પણ હાથીને પકડવા ભાગ્યા, એમાં હું ઉંદરડ્યો, તમે ભેંસ, આપણે શું લેના દેના? કારણ કે લેના દેનાની વાત નહીં બેટા. પકડાઈ જાય પછી હું હાથી નથી એ સાબિત કરવામાં 10 વર્ષ વ્યા જાય. આ તો સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન અમારા. આપણે હાથી નથી સાબિત તો પછી કરવું કે નહીં બેટા? એ તો પકડી જ લેવાના છે. અને દીકરા તારો તો ઘાટે હાથી જેવો છો. ઉંદરડાને ઘાટ છો તમે, હાથી જેવો છે. કાન ને બધું તમે જો ને ઉંદરનો ભાઈ, હાથી જેવો જ લાગે. કે મરી જાય તું તો સાબિત જ નહીં કરીએ. નગર ક્યાં ઉંદરડ્યું ને ક્યાં હાથી, તો ન હલવાઈ જાય સાહેબ. હાથી જ છે જેવો, એના કાન જેવો, પૂછ જેવો. નગરશેઠના દીકરાના લગ્ન. નગરશેઠના દીકરાના લગ્ન. નગરશેઠ એટલે એક રાજા તુલ્ય માણસ ગણાય ને નગરનો. એટલે એ પાસે છે ને બહુ કાંઈ ખરસાળ વસ્તુ પાસે ન રાખે. એ બધું એ રાજા પાસે આપણે જોતું હોય ત્યારે લઈ આવીએ. એ જોતું હોય ત્યારે લઈ આવે. તો એના દીકરાને ફૂલે કે ચડાવવાનો એટલે રાજાનો હાથી લઈ આવ્યો. અને એ નગર શેઠના દીકરાના લગ્ન એટલે રાજાએ મોળો હોળો તો હાથી આપે નહીં. કારણ કે નગર શેઠના દીકરાના લગ્નમાં ક્યાંના માણસો આવે ને કોઈક પૂછે કોનો હાથી, કે રાજાનો, કે આવો કેમ? એવું તો થવું ન જોઈએ. ટોપના પેટનો આપ્યો છે, અસલ હાથી. ઘણી દુકાને લખ્યું હોય ને કે અહીંયા પ્યોર દેશી ઘી મળે છે, માનવાનું વેજીટેબલ જ હોય, નહીંતર એને બોર્ડ મારવું જ ન પડે.
એટલે હાથી લઈ આવ્યા ને હાથી એવો પછી તો પ્રસંગ બધો પતી ગયો ને ખર્ચોય જાજો થઈ ગયેલો એટલે નગર શેઠે પરબારો હાથી વેચી નાખ્યો. નગર શેઠ પાસે કે રાજાના માણસો ઉઘરાયા ન આવે પણ મહિનો થઈ ગયો પછી તો આવે ને. મહિના પછી રાજાએ કીધું કે આપણા નગર શેઠ આપણો હાથી લઈ ગયા તો જાઓ છોકરાઓ જાઓ બે માણસો કેમ હજી શેઠ મૂકવાનો આવ્યા નહીતર એ કઈ નિર્ણય નાખે. જંગલ ખાતે આપણા સાધુ નીકળે ને એનો હાથી આપણે જંગલ ખાતે ને ડાળ ક્યાંક હાથીએ ભાંગી છે તો જંગલ ખાતે આપણે હાથીને પૂરી દીધો. ઓલા જગન્નાથના સાધુડા હાથી કો રખા હૈ તો હમ ભી બેઠેંગે યહાં હમારે પાસ દંડ નહીં આય. હવે આનું જંગલ ખાતાનો દંડ ભારે ધ્યાન રાખવું પડે અને ઓલે ઝાડવું ભાંગેલું અને હાથી હવે પછી હાથી નહીં તે કાંઈ ભૂખ્યો તો રખાય નહીં. કોઈ પણને પકડ્યા હોય તો એને પોલીસની જવાબદારીમાં આવે. જંગલ ખાતાને એને ભૂખ્યા ન રખાય. 15 દી હાથીને રાખ્યો જંગલ ખાતે. રખો રખો સાધુ કે અમારે પાસ દંડ નહીં હે. રોડની બે સાઈડ ખાલી કરી આની હાટો હાથી. પછી આ જંગલ ખાતાના માણસોએ ભેગા થઈને ફાળો કરીને એને દંડ ભર્યો કે આપણે ભરીએ હવે આ કાઢો આને કેટલોક ધરવો લેવા દે. એમ આમાં ઘણા ધરાઈ જતા હોય. હાવ વાત ક્યાં હતી? માણસો આવીને ઉભા રહ્યા એટલે ધ્યાન રાખજો વાતમાં સમજે. ઘણી વાર શું થાય દાંત કાઢો પછી આપણે એક દિવસ પૂછ્યું મોરારી બાપુને બાપુએ સાલું કથાએ કીધું કે આપણે ક્યાં પગ્યા હતા તો ઓલા હામાં એક ભાઈ કે એ તો બાપુ બધું તમારે ધ્યાન રખાય ને આમાં. બે માણસોને રાજાએ મોકલ્યા કે આ હાથી દેવા કેમ ન આવ્યા? જાઓ જાઓ. આવીને કીધું શેઠ હા મહારાજ બોલાવે છે. મારું શું કામ પડ્યું? અરે બોલો હાથી લઈ ગયા દેવા નથી આવ્યા. હજી નથી કોઈ દઈ ગયું. હાલો આવ્યું આગળ આવ્યું આગળ આવ્યું જાઓ એટલે આગળ પગું છું હાલો. તે શેઠે ઘરમાં ઓલા ઉંદીડાના પાંજરા મૂકતા ને ઉંદીડા પકડવા એમાં લોટકો ઉંદીડો પકડાઈ ગયેલો. એ રાખેલો શેઠે 3-4 દી એવાયો કરી લીધેલો. રોજ શેઠ એને ખવડાવે એવા એને ખબર હતી કોક આવશે તો ખરું જ. એ ઉંદરડાને સાહેબ થાળીમાં મૂક્યો અને માથે ટીકીવાળો રૂમાલ ઢાંક્યો અને શેઠ ગયા ખમ્મા બાપુને. શેઠ હાથી એડ્યો થાળીમાં જ. અરે કે અવડો તમારો હાથી રૂડો રૂપાળો. મહેમાન બહુ આવ્યા બધા વખાણ કર્યા બહુ હાડો હાથી બહુ હાડો હાથી. ઘાઈ ગયો બાપુ એટલો વહી ઓલો આ ઉંદરડામાં ખપાવી દીધો. એટલે ભેહે કીધું તું તો પકડાતો નહીં તે તું તો છૂટી જ નહીં આમાં. હા